જે કાંઈ ઈશ્વરે આપ્યું છે એ બધા જંગલેશ્વર અત્યારથી કામગીરીમાં લાગી ગયા. કારણ કે ક્ષિપ્રાગીરી ખરેખર લાડવા, લીમડા અને પીપળો એટલા બધાના મૂળિયા આખું મંદિરને ઊંચું કરી નાખ્યું. મંદિરને છે ને બેઠું કરી નાખ્યું અમને, હાથ ગઢે એવા ફાડી નાખ્યું આખું. એટલે આ લીમડો આ બધું આખું ગ્રુપ છે, 15-16 જણાનું જો કામ કરે છે અહીંયા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. ને આજ અમારે સેવા કરવા જવાનો 3જો દિવસ છે. તો હાલો જઈએ મંદિરે, અને મંદિરે જઈને કંઈક તમને કંઈક વાત કરીએ. હાલો તો શિવની સેના લાગ જશે હવે મંદિરે. ગયા મિત્રો મંદિરે, ને મંદિરે સૌથી પહેલાં આપણે સમાધિવાળા બાપુના દર્શન કરી લઈએ. જય હો સમાધિવાળા બાપુ, તમને પણ દર્શન કરાવી દઉં. જવું આ રીતનું મન. જય શ્રી રામ, જય હો સમાધિ. આ છે ભોળાનાથનું મંદિર, સરસ મજાનું. સામે છે ધૂણો, ને આ છે વડ. આપણે જવો કેવડો હે ઘટાઘુર, ને સામે પણ જવાનું. હાલો લઈ જાઉં. જય હો શાંતાગીરી બાપજી, જય હો. આ બાપુ એ છે ને ભાઈ 30 વર્ષ અનાજ નથી લીધેલું, અપા કરેલો એવો તપ છે. ને આ તપને હિસાબે ભાઈ અમારે આ બે ગામમાં સારું છે, કાટીકડા પાટીકડા. ને આ બાપુની કૃપાથી આ 3જી સપ્તાહ ક્ષિપ્રાગીરી બાપજીની થવા જઈ રહી છે. શુભ કામ ને શુભ દિવસે આપણે બધા ભેગા થઈ ગયું. ને અમે તો રોજ ભેગા થઈએ જ છીએ ભાઈ. ને સેવાનું કામ અમારા 3 દિવસથી એક ધારું કામ ચાલુ છે. આજ પણ સેવાનું 3જો દિવસ છે, ને 3જા દિવસની સેવા પણ એવી જ છે. ને આજ અમારે મહિલા મંડળ પણ બેનું પણ વધારેલા છે. તો હાલો તમને એની પણ મુલાકાત કરાવીશ, કેટલા બહેનો આવેલા છે. હાલો તો આપણે સેવાની થોડીક આગળ કાર્યવાહી બતાવીએ, શિવસેના કેવી લાગેલી છે કામે. તો હાલો તમને આગળ પણ બતાવું મિત્રો. 2 દિવસથી આપણે કામ કરું છે, ને આ 3જા દિવસનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. 2 દિવસનું બતાવું. જો એક તપવા આ બધું જંગલ હતું ને, આ બધું સાફ કરી નાખ્યું હોય. તો અહીંયાથી આમાં મંદિર દેખાય એવો પાઠ થઈ ગયો. ઓલા બાજુ હતી બાકી એ બધી. ને અત્યારમાં ઉલ્લા લીમડાનો વારો પાડવાનો છે આપણે. તો હાલો તમને બતાવું અત્યારમાં સવારમાં. હાલો જો ખાસો મિત્રો લીમડો પણ પાડી દીધું છે. ને હવે આપણે અહીંયા આવ્યા છીએ, મહિલા ગ્રુપ આવી ગયું છે. એનું નામ તો મને ખબર નથી, પણ નામ દે છે. હાલો હું તમને એની મુલાકાત કરાવું. મિત્ર હાવ નવું મંડળ છે ને, એનું નામે હજી નથી પાડ્યું, પણ આજ નામ પાડશે ને પ્રમુખને મળી લઈએ આપણે. તો પ્રમુખ કામ કરે અહીંયા. બોલો પ્રમુખ. જંગલેશ મહાદેવ. તાણી બોલો. જંગલેશ મહાદેવ નવું મંડળ. એમ આજ હું સેવા કરવા આવ્યા. આ સેવા બધું સારું કરવાનું, વાઢવા ખડ વાઢવાનું બધું એમ જગ્યાનું સારું. એમ જુઓ તો મિત્રો આખું ગ્રુપ છે, 15-16 જણાનું જો કામ કરે છે અહીંયા. તો બધા આવું ખડ છે ને એ વાઢે છે, સાફ સફાઈ કરે. આ બાજુ થઈ ગઈ છે ને આ બાજુ બાકી. હાલો હવે આપણે લીમડાની ઉદ્દેશા કરી છે, જોવા જઈએ શું કરે છે નહીં. 2 સકડી આવે છે, કામ બહુ સરસ થાય છે. જો તમને બતાવું એમ લાગે વિચી નાખે. કેટલા માણસો 2 સકડી હાલે રાવા દે કે. પડી જાય ફરક થાય બધી. મિત્રો લીમડાનું કામ પૂર્ણ થઈ ગયું ને હવે આપણે સહેજ નાસ્તો કરવા જવાનું. નાસ્તો કરીને આવીને હું કામ કરવાનું તમને હાલો બતાવું. તો એક તો આ છે ને નીચેથી કટિંગ કરવાનું છે. આ તો
બધું નીચે નીચેથી આ લીમડા ને બીમડા ને હનુમાન દાદાનું દેરી નથી દેખાતી. આ તો બધું નીચે નીચેનું. હાલો તો મિત્રો નાસ્તો કરી આવી થોડોક અમે થોડુંક પછી ધારી પાછો ઉપાડી તમને બતાવું. હાલો તો મિત્રો નાસ્તો કરવા તમે પણ નાસ્તો કરીને નાસ્તો પાણી કરીને આવી ગઈ શિવની સેના પાછી ને શિવ એટલે શિવાભાઈ તો બધા આવી જાય ના આપણે કીધું ને બપોર પહેલાં તમને ના આવી જશે. હાલો તમને બતાવી દઉં હવે આપણે કંઈક નાનું મોટું કામ કરશું બતાવી દઉં તમને. કેમ છે દાદો? હા હા એ મા દાદી નવા આવ્યા છે એટલે સવારના છે અને આમ નવા બ્લોક જય ઉપાડી દે. એક સકડી ઓલા પરે હાલે છે અને એક અહીંયા હાલે છે. એક વર્ષમાં ઊભો નહીં કંઈક કામ કરવું આગળ નહીં બતાવું. એક સકડી અહીંયા હાલે હે. હા તો મિત્રો આપણા હાથમાં આવી ગયું ધાર્યું ને જો આપણને અંબાવે છે આ બધું હોરવાનું. હા તો આપણે હોરણ શાક આપવાનું હે થઈ ગયું ને ચોખ્ખું. હા બોલ નાખો. હનુમાનજી બાપાનું મંદિર છે પણ ખરેખર લાડવા લીમડા અને પીપળો એટલા બધાના મૂળિયા આખું મંદિરને ઊંચું કરી નાખ્યું. અમારા ભરતભાઈ કાડીથી આવ્યા તકડીના મેન કારીગર છે. એના માટે 3 દિવસથી અમે બધા બેઠા હતા. આજે ભરતભાઈ આવીને ઘણું ખરું જંગલ કટિંગ કરી નાખ્યું છે અને જંગલેશ્વરમાં બહેનોની સેવા લે ભાઈઓની સેવા લે. કોઈએ તન કોઈએ ધન કોઈએ મન જે કાંઈ ઈશ્વરે આપ્યું છે એ બધા જંગલેશ્વર અત્યારથી કામગીરીમાં લાગી ગયા. કારણ કે સુત્રાગીરી બાપુની કથાનું ભવ્ય જ આયોજન હોય. આ આયોજન કોઈ નાની નાની વસ્તુ નથી. આ મોટો યજ્ઞ છે અને 9 દિવસથી રામકથાનું આયોજન અત્યારથી અમે બધા સ્વયંસેવકો કાટકડા પાટકડા આજુબાજુના ગામના માણસો ખૂબ સેવામાં લાગી ગયા છે. અને અત્યારે બધું આ જંગલ કે રોળે દિહાળે એમાં હાવે આટા મારે છે. રોળે દિહાળે દીપડા આટા મારે છે. એમાં અમારા સ્વયંસેવકો બધા કરે મહેનત કરી રહ્યા છે સંપૂર્ણ. અને ભગવાનની કૃપાથી જંગલમાં મંગળ પણ થવા જઈ રહ્યું છે. તો આનો અનેરો ખૂબ લાભ અને જેને સેવામાં જોડાવવું હોય એ હવે અમારે આવતીકાલે પૂનમને દિવસે ખૂબ ભવ્ય રહોડું એક રસોડું રાખવાનું છે. બપોરનું હરિહરાઈ કરવાનું છે અને સેવામાં બધાને જોડાવવા અમારી નમ્ર વિનંતી. ખાસ બધા અમારા ગ્રુપમાં અમે મૂકવાના છીએ આ વિડીયો કે કાલે પૂનમના દિવસે બધા 2 ગામમાં રજા રાખે અને વધારે વધારે આમાં સેવામાં જોડાય ત્યારે આ બધું કાર્ય પૂરું થયું છે. એટલે મારી બધાને ખાસ નમ્ર વિનંતી કે આ સેવામાં જોડાય, આ યજ્ઞમાં જોડાય અને આ યજ્ઞને આહુતિ આપી અને યજ્ઞનું કાર્ય સફળ બનાવે એ ભગવાન ભોળાનાથને પ્રાર્થના. જય જંગલેશ્વર મહાદેવ. ભાઈ તમારે જે કામ કરાવવું 1 કલાક છે. જેમ વાત કરીને એમ હાલો હું તમને બતાવું મંદિર કેવી રીતે ઊંચું કરી નાખ્યું છે. જો આ બધું વૃક્ષ છે ને બધું કટિંગ એક સકડી અહીંયા હાલે ને આ બધું મંદિર કેવી રીતે ઊંચું કરી નાખ્યું ને હાલો હું તમને બતાવું. જુઓ મિત્ર આખું મંદિરને છે ને બેઠું કરી નાખ્યું અમને હાથ ગઢે એવા ફાડી નાખ્યું આખું. એટલે આ લેમડો આ બધું એટલા માટે કાપીએ છીએ ભાઈ હનુમાન દાદાનું મંદિર ચોખ્ખું કરવાનું. તો શિવની સેના રામની સેના ફરી લાગી જાય છે કામે. જો આ બધી શિવની રામની સેના હે સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો તમે પણ લાભ લેજો મિત્રો. હવે અમે થોડું થોડું કામ કરીએ પૂરું. તો આદા ભાઈ સકડીને હકેલી લીધું છે. જવો આમ હનુમાન દાદાને બહાર આવે એવું કરી દીધું. તો આજનું કામ હાલો મિત્રો તો આજનું કામ બતાવું અમે કેટલું કર્યું. આમ સ્વયંસેવકો ઓલું મહિલા મંડળ આવેલું હતું એને કેટલું કામ કર્યું તમને બતાવવા. હાથ તો રૂજવા મળ્યો હતો. અહીંયા એક ટપકો પાડી દીધો હતો
પીપરનો પ્યાડ કરી દીધો હનુમાન દાદાને હવા આવે એવું. જો આ બધુંય ચોખ્ખું હાથમાં કરી નાખ્યું. જો સામે ઓલા પીપળાને એવું હતું ને, ઓલા પીપળાની ઉંબરાને હાલો તમને બતાવું. જો આ જે પડ્યું છે બધું આજનું કામ બાકી પોળ પાડી દીધું. હાલો તો ઓલપાદ લઈ જાઓ તમે હવે. જુઓ એક લીમડો અહીં ઉપાડી લીધો આખો. જો ઓલો ઉમરો ઉપાડી લીધો, આ ઉમરો ઉપાડી લીધો ને જો એટલું થઈ ગયું. જો બતાવું તમને. હાલો બેનું એ કેટલું કામ કર્યું એ તમને બતાવું. જો આ બધું ભાઈ મહિલા મંડળે સાફ કરી નાખ્યું છે. આ ધવાડા છે ને થોડાક, જો આ બધું જો કાલ આવશે ને જીવાતા. જો આમ હળગ્યા છે બધું સાફ સફાઈ. આમ ધવાડા થાય કે એટલે થોડી દેખાતી નથી. અમારે ભગત બનાવે છે સા. જો બધું આજની સફાઈ કરી નાખી છે ને અમે જાજુ કામ કરી નાખ્યું ને. આજ આવડા અહીંયા લગભગ આજ 30 જણા કામ કરતા હતા. બધાનો દિલથી થેન્ક યુ. ને અમારા કાલની સેવા જોવા માટે અમને ખાસ સબસ્ક્રાઈબ કરતા હતા. તો મળીએ કાલ. અત્યારે બાય બાય.